હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો યાર. છતાં પણ પૂછી લો કેમ છો ભાઈ મારા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ. તબિયત પાણી કેમ છે? હાય, ગુડ આફ્ટરનૂન, વેરી ગુડ આફ્ટરનૂન. ચાલો, ઘણા બધા આપણા ક્લાસમાં અત્યારે પ્રેઝન્ટ છે અને બપોરનો સમય છે એટલે ઘણા વિદ્યાર્થીઓ આવ્યા પણ નથી. કંઈ નહીં, આજનો આપણો ટોપિક જે છે એ ટોપિક ફંક્શન બેઝ રહેવાનો છે. આજે આપણે ફંક્શનનો ટોપિક જોવાના છીએ. ફંક્શનનો જો કે એક લેક્ચર તો આપણો ગયો છે. આજે આપણે બીજો લેક્ચર અટેન્ડ કરીએ. જેટલા ફંક્શન હું તમને જેટલી સહેલી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું એટલી સહેલી રીતે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે ફંક્શન જે છે એ સૌથી વધારે માર્ક્સ કવર કરતો ટોપિક છે. બાકીના બધા જે ટોપિક છે એ ટોપિક 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ એ રીતે કવર કરતા હોય છે, માર્ક્સ કવર કરતા હોય છે. પરંતુ તમારું આ ફંક્શન નામનો જે ટોપિક છે એ તમારા 9 માર્ક્સ કવર કરે છે. ફંક્શનમાંથી તમને 3 અલગ અલગ ક્વેશ્ચન પૂછાય છે. એક તમને પૂછાય છે મેચ ધ ફોલોવિંગ, બીજું તમને પૂછાય છે રિસ્પોન્સ ધ ક્યુ, મતલબ કે કોઈ પણ પ્રકારનો ડાયલોગ આપ્યો હોય, કાઉન્સમાં તમને ફંક્શન આપેલું હોય, એ ફંક્શનનું અનુસરણ કરીને 4 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહે. ત્યારબાદ ત્રીજા ઓપ્શન પર છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. જ્યારે કોરોના હતું ત્યારે એ કોરોનામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે હતું એમસીક્યુ બેઝ હતું, પણ જેવું કોરોના ગયું એટલે એ પણ કહીને જતું રહ્યું છે અલવિદા. અલવિદા કહીને તમને જતું રહ્યું છે, બરાબર? અલવિદા 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 मैं जा रहा हूँ छोड़ के तुझे, अब तो तुझे पढ़ना પડેગા પૂરા સા સેન્ટેન્સ. પૂરું સેન્ટેન્સ તમારે વાંચવું પડશે. એવું નહીં કે થોડું વાંચ્યું અને ચાલી ગયું ભાઈ, નહીં, એવું કંઈ નહીં. ચાલો, તો ફંક્શનની શરૂઆત કરીએ. ફંક્શનમાં પહેલો મેં ટોપિક લીધો છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. યાર, નામ સમજી લો એટલે તમને સેન્ટેન્સ સમજાઈ જાય. સેન્ટેન્સ સમજવા માટે પણ થોડું ઘણું ઇંગ્લિશ આવડવું જરૂરી છે. પણ મેમ, અમારે ઇંગ્લિશ શીખવું તો શીખવું ક્યાં? ઘરે જઈએ તો શુદ્ધ ગુજરાતી હાલે છે, સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં પણ શુદ્ધ ગુજરાતી ચાલે છે. અને હવે ગુજરાતી તો કંઈક એટલી રીતે શુદ્ધ ચાલી રહ્યું છે કે વાત જવા દો. ગુજરાતીના વાક્યો, પહેલાં તો ગુજરાતીના વાક્યો બોલાતા. આપણે ફ્રેન્ડ સાથે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતીના વાક્યો આવતા. હવે તો ગુજરાતીના વાક્યો નથી આવતા. ગુજરાતીમાં મસ્ત મજાની ગાળો આવી જાય છે. આવે કે ના આવે? પણ યાર, થોડીક વસ્તુ તો આપણે આપણી સાથે જાતે શીખવી જ પડશે. બધું કંઈ આપણે દુનિયા પાસેથી આપણે શું શીખશું? દુનિયા પાસેથી આપણે ગાળો શીખશું, ત્યાર પછીના કેટલાય ડાયલોગ આપણે એમની પાસેથી શીખીશું. પણ આપણી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે ઇંગ્લિશ તો આપણે જાતે થોડુંક તો પ્રિપેર કરવું જ પડે. ફંક્શન શીખવા માટે સૌથી પહેલાં તો તમને જે બેઝિક ઇંગ્લિશ હોય એ બેઝિક ઇંગ્લિશનું ગુજરાતી આવડવું જરૂરી છે. જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા સેન્ટેન્સ લખ્યું છે રાજ ઇઝ અ સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. અહીંયા લખ્યું છે કે રાજ એ સિન્સિયર અને હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ છે, પણ તમને એમનું ગુજરાતી નથી આવડતું તો તમે તંબુરો ફંક્શન ઓળખી શકવાના? બિલકુલ પણ નહીં ઓળખી શકવાના. ચાલો, હું તમને કી પોઈન્ટ આપી દઉં કે ભાઈ અહીંયા કી પોઈન્ટ તરીકે વુનો ઉપયોગ થયો છે, વુઝનો ઉપયોગ થયો છે, વોમનો ઉપયોગ થયો છે, અથવા તો ધેટ કરીને પર્સનને ડિસ્ક્રાઇબ. નહીં, 3 જ વસ્તુ આવે. કી વર્ડ તરીકે તો 3 જ વસ્તુ આવે. વુ આવે, વુઝ આવે, વૂમ. આના ટોપિકની વાત કરીએ છીએ આપણે. 3 વસ્તુ આવે. વુ આવે, વૂમ આવે ને વુઝ આવે, બરાબર? પણ અહીંયા તમને દેખાય છે રાજ ઇઝ અ સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. ક્યાં છે? વુ ક્યાં છે? વુઝ ક્યાં છે? વૂમ ક્યાં છે? પરંતુ આ સેન્ટેન્સને કહેવાય શું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. એ મને કેમ ખબર પડી? કારણ કે મેં એનું ગુજરાતી કર્યું ને ત્યારે મને ખબર પડી. લે, આમાં તો રાજની વાત કરેલી છે, રાજની પ્રામાણિકતાની વાત કરેલી છે, રાજની હાર્ડ વર્કિંગની વાત કરેલી છે. મતલબ કે રાજને આખો ડિસ્ક્રાઇબ કર્યો છે. અને રાજ ઠેરો એક પર્સન, રાજ ઠેરો એક બંદો. હવે એને ડિસ્ક્રાઇબ કર્યું હોય તો એ શેમાં આવવાનું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આવવાનું છે. દેટ્સ વાય. બસ એ જ રીઝનથી હું તમને કહું છું કે થોડું અંગ્રેજી આવડવું જરૂરી છે. થોડી વોકેબ્યુલરી તમારી પાસે હોવી જોઈએ. અને વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ પણ પ્રકારની ડિક્શનરી જે છે એ ડિક્શનરીનો ઉપયોગ નહીં કરો. વોકેબ્યુલરીને ઇમ્પ્રૂવ કરવી છે તો સ્ટોરી બુકથી વોકેબ્યુલરીને ઇમ્પ્રૂવ કરો. અને એ સ્ટોરી બુક તમારે પહેલા ધોરણથી લઈને 12 ધોરણ સુધી તમારી પાસે આવે છે કે નથી આવતી? યુનિટ એ સ્ટોરી બુક જ કહેવાય. પણ આપણે એ વાતું જ ન હોય. બસ દુકાનમાંથી બીજી બુક લઈને આવવાની અને પછી વાંચવાની. વચાય તો ઠીક છે, નહીં તો એ ડામસિયામાં શું ખાતી હોય? ધૂળ ખાતી હોય. સોરી, એનો થોડો ડામસ્યો હોય, એનો ઘોડો હોય. એ ઘોડામાં શું ખાતું હોય? ધૂળ ખાતું હોય. કંઈ નહીં, ચાલો આપણે આવી જઈએ અહીંયા. સમજાય છે ને? હલો,
હું કોલેજમાં છું. તમે કોલેજમાં છો? અલે વાહ, તમે કોલેજમાં છો અને આજે ફંક્શન શીખવા માટે આવ્યા છો. તો બહુ સારું કહેવાય. ચાલો, તો હવે આપણે મેં તમને પહેલાં જે કીધું કે આટલી વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે. જેવી રીતે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, ફોર એક્ઝામ્પલ એવી હાઈ જગ્યા પર જાઓ છો, એસીપી તમે બનો છો, અથવા તો સ્કૂલમાં તમે જાઓ છો, એમના કેપ્ટન બનો છો, એમના ઓફિસર બનો છો, અથવા તો તમે એર હોસ્ટેસ તરીકે, કોઈ પણ છોકરી હોય તો એર હોસ્ટેસ તરીકે જાય, પાયલટ બને, તો શું એમના રૂલ્સ ન હોય ને એમના રૂલ્સ કે અમુક વસ્તુ તમારી પાસે હોવી જોઈએ, સ્કિલ તરીકે તમારી પાસે હોવી જોઈએ, ટેલેન્ટ તમારી પાસે હોવું જોઈએ, અને એક ફિક્સ જેસ્ચર તમારી પાસે હોવું જોઈએ, હાઇટ એટલી હોવી જોઈએ, મતલબ કે ફિક્સ હાઇટ હોવી જોઈએ, બરાબર, ફિક્સ એટલી હાઇટ હોવી જોઈએ. એનાથી જરાક આમ તેમ હોય તો એના લીધે કદાચ તમે રિજેક્ટ પણ થઈ જાઓ. તમારા હાથ ઉપર કોઈ પણ પ્રકારનું ટેટુ ન હોવું જોઈએ. જો તમારે એર હોસ્ટેસ બનવું છે તો ત્યાંનો રૂલ્સ છે કે તમારા હાથ પર કોઈ પણ પ્રકારનું નિશાની હોવી જોઈએ ન જોઈએ. ઇનફેક્ટ તમારી બોડી પર કોઈ પણ પ્રકારના ટેટુના નિશાન ન હોવા જોઈએ. તમને તરતા આવડવું જોઈએ. તો આ એક રૂલ્સ હોય છે. સેમ એ રીતે ફંક્શનને શીખવા માટે પણ થોડું ઘણું અંગ્રેજી આવડવું જરૂરી છે. ચાલો તો હવે સમજીએ આપણે પહેલો જે ફંક્શન છે જેમનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. મતલબ કે પર્સનને ડિસ્ક્રાઇબ કરવાની વાત કરેલી છે. પહેલું સેન્ટેન્સ તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે. જે સેન્ટેન્સ કહે છે કે રાજ એક સિન્સિયર અને એક હાર્ડ વર્કિંગ છોકરો છે. એટલા માટે આ સેન્ટેન્સને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે. બીજું શું કહેવાશે આ સેન્ટેન્સને? બીજું કહેવાશે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. મતલબ કે ઇન્ફોર્મેશનને કનેક્ટ પણ કરે છે, કારણ કે એન્ડનો યુઝ થયો છે. એન્ડ ઇઝ અ સિન્થેસાઇઝ વર્ડ. And is a conjunction word. That's why we call synthesize information અથવા તો connecting information. Okay. Second sentence કહે છે the girl who is drawing rangoli in my. મતલબ કે ગર્લ છે, મતલબ કે એક છોકરી છે કે જે શું કરી રહી છે? ડ્રોઈંગ રંગોલી ઇઝ માય સિસ્ટર. જે છોકરી રંગોલી દોરી રહી છે એ કોણ છે? મારી બહેન છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમને વુ આપેલું છે, તો તમે અહીંયા ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે ભાઈ આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, બીકોઝ ત્યાં તમને વુ આપેલું છે. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ ધ બોય whom my mom is scolding is my naughty brother અજય. વુ આપેલું છે તો તમે પણ ઇઝીલી આને કહી શકો અને ઇઝીલી તમે એમને નામ આપી શકો કે ભાઈ આ સેન્ટેન્સનો કયો ફંક્શનનો પ્રકાર આવે છે. તો આ સેન્ટેન્સમાં ફંક્શનનો પ્રકાર આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો સ્પેસિફાઈંગ પર્સન. ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સ છે that gentleman whose father is a policeman has joined the army. તો whose જે છે એ પણ પર્સન ઇન્ડિકેટેડ વર્ડ છે, એટલા માટે ત્યાં પણ આપણે કહી શકીએ કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. પણ જે રીતે મેં પહેલા સેન્ટેન્સમાં કીધું કે ત્યાં there is no indicated word, there is no key point, there is no key word. So we know English. થોડું ઘણું આપણે ઇંગ્લિશનું જાણવું પડશે, વધારે તો નહીં હશે. ચાલ, ત્યાર પછી હવે આપણે એના પછીનું ફંક્શન શીખીશું. હવે જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો જે ટોપિક છે ને, એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અમુક ફંક્શન એવા આવે છે કે જેમાં તમારે વાક્ય રચના પ્રિપેર કરવી પડે. બાકીના જે પણ ફંક્શન છે એ ફંક્શનમાં તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાઓ એમ તમને આઈડિયા આવતા જાય કે ભાઈ આ સેન્ટેન્સ જે છે આ રીતે બનશે. ઓકે. ત્યારબાદ આવે છે તમારી સામે ડિસ્ક્રાઇબિંગ થિંગ. મતલબ કે વસ્તુને ડિસ્ક્રાઇબ કરવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? હવે વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટેના પણ કેટલાક કી પોઈન્ટ છે, પરંતુ ક્યારેક કી પોઈન્ટ વગર પણ વસ્તુ ડિસ્ક્રાઇબ થતી હોય છે. જેવી રીતે પર્સનમાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે એમાં પણ કોઈ પણ પ્રકારના કી પોઈન્ટ વગર એક પર્સન જે છે એ ડિસ્ક્રાઇબ થતું હતું. ચાલો જોઈએ અહીંયા. કોહિનૂર ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ ડાયમંડ. જો આ પહેલું સેન્ટેન્સ તમને જોવા મળી ગયું કે કોહિનૂર જે છે એ સૌથી વધારે પ્રિસિયસ મતલબ કે કિંમતી, ડાયમંડ મતલબ કે ડાયમંડ. કોહિનૂર જે છે એ સૌથી વધારે મોસ્ટ પ્રિસિયસ મતલબ કે કિંમતી ડાયમંડ છે, હીરો છે. હવે જો અત્યારે લાઈવ સેશનમાં આપણે જે ફંક્શન ક્લિયર કરી રહ્યા છે, જે સમજી રહ્યા છે, એ માત્ર 2 ક્વેશ્ચનને ફોલો કરીને 2 ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. થિયરી સમજી રહ્યા છે. કયા 2 ક્વેશ્ચન? ફર્સ્ટ વન ઇઝ મેચ ધ ફોલોવિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ રિસ્પોન્ડ ધ ક્યુ. મતલબ કે તમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ એમસીક્યુ બેઝ આપણે ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નહીં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સોલ્વ કરવા માટે હું તમારી સામે એક એવો વિડીયો લઈને આવીશ કે જેમાં વાક્ય રચનાને ફોલો કરીને આપણે એ સેન્ટેન્સને કમ્પ્લીટ કરીશું. તો અત્યારે માત્ર તમારે 6 માર્ક્સની આજના લાઈવ સેશનમાં 6 માર્ક્સની તૈયારી કરવાની છે. બાકીના 3 માર્ક્સની તૈયારી માટે થોડું વેઇટ કરો, એમનો પણ વિડીયો આવી જશે, એમનો પણ લાઈવ લેક્ચર આવી જશે. ઓકે, ચાલો.
ત્યાર પછી જોઈએ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હા, આ તો રહી ગયું. ધીસ ઇઝ ધ સેમ પેન વિચ. વિચ જે છે, વિચનો ઉપયોગ શા માટે થાય છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ માટે થાય છે. એન્ડ દેર ઇઝ અ અધર વર્ડ એન્ડ દેટ કોલ ધેટ. ધેટ વર્ડ જે છે એ શું કહેવાય છે? થિંગને ડિસ્ક્રાઇબ કરવા માટે એમનો યુઝ થાય છે. ત્યારબાદનો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, મતલબ કે પ્લેસને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે સેન્ટેન્સ જોવાના છીએ. પ્લેસને ડિસ્ક્રાઇબ કરવાની છે તો ધ શોપ ઇઝ ફૂલ ઓફ ટોયઝ એન્ડ ગિફ્ટ આઇટમ્સ. હવે ધ શોપ મતલબ કે પ્લેસની વાત કરેલી છે, નહીં કે થિંગ. ધ શોપ ઇઝ વન ટાઈપ ઓફ પ્લેસ. ધ શોપ કે જે રમકડાઓથી અને ગિફ્ટથી કેવી હતી? ભરેલી હતી, ભરપૂર હતી. છલકાઈ ગઈ હતી? ના, છલકાઈ ગઈ હતી એવું નહીં, મતલબ આ હતું એમાં બધી વસ્તુઓ ભરેલી પડેલી હતી. ત્યારબાદ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર્સ એન્ડ LED લાઇટ, નોટ LED લાઇટ યાર, LED લાઇટ્સ, ઇટ ઇઝ LED લાઇટ નહીં. હા, તો શું કહે છે? ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ, તો ઘર જે છે એ ડેકોરેટ થયું છે ફ્લાવર્સથી અને LED લાઇટ્સથી ડેકોરેટ થયું છે. તો આ પણ લાઇટ વિશેની વાત કરેલી છે, બરાબર, કે ભાઈ લાઇટની સોરી ઘર વિશેની વાત કરેલી છે, જગ્યા વિશેની વાત કરેલી છે. ત્યારબાદ માઉન્ટ આબુ ઇઝ વેરી બ્યુટીફુલ હિલ સ્ટેશન. હવે આમાં તમને કોઈ કીવર્ડ જોવા મળ્યા નહીં, પરંતુ આપણે સેન્ટેન્સનું ગુજરાતી કરીને આપણે આપણું થોડું નાનું અમથું લોજિક લગાવીને જોઈ શકીએ કે ભાઈ એ જે છે એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવામાં આવે છે. તમે જુઓ, જે પણ વસ્તુ તમે શીખો છો, તમને જે પણ બુકમાં આપવામાં આવી છે એ વસ્તુ તમે શીખી તો રહ્યા છો, પરંતુ એને વધારે ડીપમાં શીખવા માટે તમારે દરેક વસ્તુમાં તમારું લોજિક તો નાખવું જ પડશે. સિવાય સમાજ, મતલબ કે ઇતિહાસની કોઈ પણ વસ્તુ છે તો એમાં તમારે કોઈ લોજિક નાખવાની જરૂર નથી. એ બધી વસ્તુ પહેલાં બની ગઈ છે અને એ ફિક્સ છે, એમાં લોજિકનો યુઝ કરવાની જરૂર નથી. પણ તમે કોઈ વસ્તુને સોલ્વ કરી રહ્યા છો તો એ સોલ્વ કરવા માટે અમુક નિયમો ફોલો થાય, પરંતુ બાકીના જે રૂલ્સ છે એ રૂલ્સને તમારે તમારા લોજિકથી નાખીને એને બનાવવું પડે, એને ઘડવું પડે, આકાર આપવો પડે. ઓકે, ડન. ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં આવી ગયા છે. ભાઈ ભાર્ગવ જે છે એ પ્રીતિને કહે છે હાય પ્રીતિ, જવાબ નથી દેતી. દેને યાર, એવું શું કરે છે? પ્રીતિ ગર્લ છે કે ભાઈ? પ્રીતિ તું મને ભાઈ ના બોલ, નહીં તો મરી જઈશ. હું મરી જી, મતલબ શું લખ્યું છે એણે? મને કાંઈ સમજાણું જ નહીં. હા હા, ચાલો. ત્યાર પછી यार ऑनलाइन ऐसा कुछ मत करो यार. आपको पता है वो प्रीति ही है कि नहीं है यार? पता है आपको कि वहाँ पे जो भी है वो प्रीति है या फिर प्रीतो भी हो सकता है. क्यों ऐसा करते हो? ऑनलाइन में कैसे आप भरोसा कर सकते हो? उसने नाम प्रीति रख दिया, क्या वो प्रीति होगी? प्रीतो निकलो तो યાર તમારું દિલ તૂટી જશે. પછી તમે ઇન્સ્ટામાં સ્ટોરી નાખો, પછી એ બીજા બધા જોવે, એનાથી એ લોકો દુઃખી થાય, પછી એ દુઃખી થાય અહીંયા આવીને મોઢું બગાડે, એનું મોઢું જોઈને મારું મોઢું બગડે, બધું અફેક્ટ તો મને જ થાય યાર. એટલે નહીં કરો. હે ને? તો પછી જોરદાર જ હોય, કંઈ ઘટે ખરા? ન ઘટે, બિલકુલ ન ઘટે. ચાલ, ત્યાર પછી આગળ આપણે જઈએ. નેક્સ્ટ સ્પેસિફાઈંગ લોકેશન, મતલબ કે લોકેશન દેટ મીન્સ કે ઓલ્સો પ્લેસ, સ્થળ દર્શાવવા માટે પહેલું આગળ જે આવી ગયું એ પ્લેસને સ્પેસિફાઈ ડિસ્ક્રાઇબ કરવા માટે. જો હવે તમારે સ્પેસિફાઈ અને ડિસ્ક્રાઇબમાં થોડું અંતર જે છે, થોડું અમથું અંતર છે, વધારે નથી, થોડું અમથું અંતર છે. એ થોડું અમથું અંતર જોઈ લો તમે. ડિસ્ક્રાઇબિંગ એટલે શું થાય? વર્ણન કરવું થાય. ડિસ્ક્રાઇબિંગ એટલે શું થાય? વર્ણન કરવું થાય. એક વાત યાદ રાખજો, રૂલ્સ જે છે ને, રૂલ્સ એ હંમેશા તૂટવા માટે બનતા હોય. શા માટે બનતા હોય? બ્રેક એમને તોડવા માટે જ બનતા હોય. હા, પછી અમુક રૂલ્સ હોય, તમે એને તોડો તો એના માટેની કોઈ નિશ્ચિત સજા પણ તમને મળી જાય. પણ તમે જુઓ, ઓલમોસ્ટ જે પણ વર્લ્ડમાં નિયમ જે બન્યા છે, રૂલ્સ જે બન્યા છે, એ શા માટે બને છે? તૂટવા માટે બને છે. સેમ એ રીતે સ્પેસિફાઈંગ લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જે છે એ તમને એક સમજાવવામાં આવતું હશે. ઘણીવાર તમને એમ કહેવામાં આવતું હશે કે બંને ફંક્શન એક છે, પણ ત્યાં થોડોક ડિફરન્ટ છે. જેવી રીતે આપણે એક શબ્દ લઈએ હાઉસ અને હોમ. હાઉસ અને હોમ અત્યાર સુધી આપણા માઇન્ડમાં ફિક્સ હતું કે હાઉસ એટલે ઘર થાય, હોમ એટલે ઘર થાય. પરંતુ હાઉસ અને હોમમાં ફરક છે. હોમ મતલબ કે માત્ર એક પરિવાર અને હાઉસ મતલબ કે બે પરિવાર. એક ઘરમાં જ્યારે બે પરિવાર રહેતા હોય ત્યારે એ ઘરને આપણે હાઉસ કહીએ છીએ, અને જ્યારે એક ઘરમાં એક જ પરિવાર રહેતો હોય ત્યારે આપણે એને હોમ કહીએ છીએ.
ક્લિયર થાય છે? સેમ એ રીતે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું થાય અને સ્પેસિફાય મતલબ કે દર્શાવવું થાય. શું થાય? દર્શાવવું. સ્પેસિફાય કરવું, દર્શાવવું. ડિસ્ક્રાઇબિંગ નોટ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફાઈ. સમજાય છે? હવે દર્શાવવું હોય તો આપણે એમ કહીએ કે ત્યાં જ છે. ક્યાં છે? ત્યાં જ છે. એને આપણે કહીશું કે દર્શાવવું. હવે વર્ણન કરવું મતલબ કે એ પ્લેસ જે છે કેવી છે, આવી દેખાય છે, ફલાણી દેખાય છે, પૂંછડી દેખાય છે, ત્યાં આવેલી છે, તે જગ્યાએ આવેલી છે અને એટલી સુંદર છે, તે જગ્યાએ આવેલી જે જગ્યા છે કેવી છે? સુંદર છે. એટલા માટે એને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પરંતુ એમ કહેવામાં આવે કે એ જગ્યા જે છે એ જગ્યાએ આવેલી છે તો એને કહેવાશે સ્પેસિફાઈંગ લોકેશન. દેટ મીન કે અહીંયા કોઈ પ્રિપોઝિશનને લગતા શબ્દ આપેલા હોય, લાઈક એટ, લાઈક ઓપોઝિટ, લાઈક ઇન, એક્રોસ, બિટવીન, અમંગ, આ જે શબ્દ આપેલા હોય કે જેને આપણે પ્રિપોઝિશન કહીએ છીએ, ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે? સ્પેસિફાઈંગ લોકેશન કહેવાશે. હજી યાર ફંક્શનમાં તમને કોઈ ખીચડી કરે એવી વસ્તુ હોય તો એ છે એક તો આ લોકેશનને લગતું અને બીજું છે ટાઈમને લગતું. જો આને પણ આપણે એમના અર્થમાં જ સમજી શકીએ. સ્પેસિફાઈંગ મતલબ કે દર્શાવવું, તે ત્યાં જ છે. પોઈન્ટ કરવું, પોઈન્ટ ઓફ કર્યું, ફિંગર પોઈન્ટ ત્યાં કરવી કે ભાઈ ત્યાં છે, તે જગ્યાએ છે, નજીકમાં છે, ફિક્સ પ્લેસ પર છે. એન્ડ ડિસ્ક્રાઇબ મતલબ કે વર્ણન કરવું, તે જગ્યા આવી છે, તે જગ્યા ફલાણી છે, તે જગ્યા પૂંછડી છે, તે જગ્યા ઢીકણી છે, આવી રીતે દર્શાવતું હોય ત્યારે એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય છે. ક્લિયર અહીંયા? હેલો પ્રીતિ સિસ્ટર, યા જો પ્રીતિ સિસ્ટર આવી ગયા. ભાઈ આ ગમ્યું. આપણે સિસ્ટર હોય તો વાંધો ન આવે, એમાં આપણું દિલ ઓછું દુખે. પણ પછી આપણને ભય કહેતી હોય ને પછી આપણે એને કહીએ યાર તું ભય નહીં કહે તો પછી નહીં તમારું દિલ દુખી દુખી તો હા. લોકેશન એન્ડ ટાઈમ નહીં, ટાઈમ નહીં, ટાઈમ પાછું અલગ છે. લોકેશન એન્ડ ટાઈમ એ બંને ભેગું હોય એક જ સેન્ટેન્સમાં તો એને શું કહેવાય? સ્પેસિફાઈંગ લોકેશન એન્ડ ટાઈમ. કે ત્યાં લોકેશન પણ સ્પેસિફાઈ કર્યું છે અને ટાઈમ પણ સ્પેસિફાઈ કર્યો છે તો એને આપણે શું કહીશું? સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન અથવા તો સ્પેસિફાઈંગ લોકેશન એન્ડ ટાઈમ બંને કહી શકો. હેપી રાખડી તહેવાર. હા, ઘણા લોકોએ નહીં, મોટા ભાગના લોકોએ કાલે આપણે ઉજવી લીધો કારણ કે નરેન્દ્ર આપણા કયા હતા, મોદીજી હતા. એ મોદીજીએ આપણને કહ્યું હતું કે 11 તારીખે ગુજરાત આખું જે છે 11 તારીખે રક્ષાબંધન ઉજવશે. બાકીના રાજ્યોની ખબર નહીં ક્યારે ઉજવે, કોને ખબર છે. ચાલો આપણે આગળ જઈએ. હવે આપણે જોઈએ સ્પેસિફાઈંગ લોકેશન આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમના પણ અહીંયા 3 ફંક્શન છે. નંબર 1 સ્પેસિફાઈંગ ટાઈમ, નંબર 2 ડિસ્ક્રાઇબિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, નંબર 3 પીરિયડ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. ફરીથી બોલો, ખીચડી થઈ ગઈ ને? ચાલો ફરીથી બોલો. સ્પેસિફાઈંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પીરિયડ ઓફ ટાઈમ. આ બંને સિમિલર વર્ડ છે. હવે સૌથી પહેલાં તમે સમજો કે સ્પેસિફાઈંગ ટાઈમ કોને કહેવાય? સ્પેસિફાઈડ ટાઈમ કે જેમાં તમને ટુમોરો, યસ્ટરડે, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, લાસ્ટ વીક, ડે આફ્ટર ટુમોરો, 5 PM, 6 o'clock, 6:30 PM આવી રીતે સમય આપેલા હોય ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાય? સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય છે. કહેવાય કે ન કહેવાય? કહેવાય જ ને, શું કામ ન કહેવાય? ત્યાર પછી ડ્યુરેશન ઓફ ટાઈમની આપણે વાત કરીએ તો જ્યાં ફોર પછી સમયદર્શક શબ્દ આવે. કેના પછી? સાદું વાક્ય છે. કેવું વાક્ય છે? સાદું વાક્ય છે અને એ સાદા વાક્યના અંતમાં ફોર પછી અથવા તો એ સાદા વાક્યમાં કોઈ પણ જગ્યાએ તમને ફોર પછી સમયદર્શક શબ્દ આપેલો છે તો એવા સેન્ટેન્સને ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ કહેવાય છે. લખતા જાજો. જે પણ હું સમાનાર્થી શબ્દ કહું છું, જે પણ હું તમને ડિફરન્ટ કહું છું, તફાવત કહું છું, એ તફાવતને તમારે તમારા માથા ઉપર લખવું છે, તમારા ધાબા ઉપર લખવું છે, તમારી દિવાલ ઉપર લખવું. ના, દિવાલ ઉપર નહીં લખતા, મમ્મી મારશે તમને. બુકના ધાબા ઉપર લખવું છે, એમની હાસ્યમાં લખવું છે, કર્મણિકામાં લખવું છે, તમે જેમાં લખો એમાં લખી નાખો કે ભાઈ ડ્યુરેશન ઓફ ટાઈમને બીજા શબ્દમાં આપણે કહી શકીએ પીરિયડ ઓફ ટાઈમ, કે જેમાં સાદું વાક્ય હોય ત્યારે ફોર પછી સમયદર્શક શબ્દ આવે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગથી થઈ હોય. શેનાથી થઈ હોય? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગથી થઈ હોય તો આવા સેન્ટેન્સને શું કહેવાય છે? સ્પેસિફાઈંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. સ્પેસિફાઈંગ નથી લખવાની જરૂર, કોઈ લખવાની જરૂર, કાઢી જ નાખો એવી રીતે ક્યાંય પણ નહીં લખે. આ ટાઈપ કરવાનું વધીનું છે એમના માટે ટાઈપ કરવાનું વધી જાય, ટાઈમ વધી જાય. એટલા માટે સ્પેસિફાઈંગ ડ્યુરેશન ઓફ ટાઈમ એવું લાંબુ લખશે નહીં તો સ્પેસિફાઈંગ ફ્લોમાં ટાઈપિંગમાં આવી ગયું છે.
તમે ખાલી સમજી લો કે ડ્યુરેશન ઓફ ટાઈમનો આ ડિફરન્ટ. ત્યારબાદ પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમમાં પણ બે પ્રકારના સેન્ટેન્સ આવે. એક આવે સાદું વાક્ય અને બીજું આવે ક્વેશ્ચન વાક્ય, મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય આવતું હોય. તો સાદું વાક્ય આવે ત્યારે એ સેન્ટેન્સમાં સિન્સ પછી સમયદર્શક શબ્દ આપેલો હોય. કોના પછી સમયદર્શક શબ્દ આપેલો હોય? હલો, સિન્સ પછી સમયદર્શક શબ્દ આપેલો હોય તો એવા સેન્ટેન્સને શું કહેવાય છે? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. બીજું શું આવે? પ્રશ્નાર્થ વાક્યમાં કે જેમની શરૂઆત સિન્સ વેનથી થઈ છે. શેનાથી થઈ છે? સિન્સ વેનથી જેમની શરૂઆત થઈ છે એવા સેન્ટેન્સને શું કહેવામાં આવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, બેજામાં ઘુસાડી લેજો, મગજમાં ઘુસાડી લેજો. નીકળવું ન જોઈએ, હાલો ક્યાંયથી પણ નીકળવું ન જોઈએ, જવું જ ન જોઈએ ને ભાઈ. કેટલા સમયદર્શક શબ્દ આપણે જોયા? સ્પેસિફાઈંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. ડિફરન્ટ ક્લિયર થયો, ક્લિસ્ટર ક્લિયર થયો, ડિફરન્ટ અહીંયા इंग्लिश મને નહીં આવડતું, આપ રડીએ મત, આપ ऐसा બોલી નહીં सकते हो. તમને ખબર છે સૌથી વધારે ઇંગ્લિશ કયા દેશમાં બોલાય છે? એકવાર તમે સર્ચ કરો કયો એવો દેશ છે કે જ્યાં ઇંગ્લિશ સૌથી વધારે બોલાય છે. તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આ ખરેખર આપણને આપણા દેશમાં જે બોલે ને આપણી આજુબાજુમાં, મને ઇંગ્લિશ નહીં આવડતું, મને ઇંગ્લિશ નહીં આવડતું, મને ઇંગ્લિશ નહીં આવડતું. એકવાર તમે ત્યાં સર્ચ કરી જુઓ, તમને આઈડિયા આવી જશે કે સૌથી વધારે ઇંગ્લિશ કયા દેશમાં બોલાય છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે સ્પેસિફાઈંગ લોકેશન. તો આપણે જોઈ ગયા છો, તો આપણે પાછળ વયા ગયા. ના આપણે તો આગળ જવાનું છે. ઓહો, પ્રોસેસ આપણે સમજવાની છે યાર. તો જ્યાં પ્રોસેસ આપેલી હોય, ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે to take 2 slices of bread, apply butter on each bread and then put slice of vegetables between the 2 slices. મતલબ કે તમને પ્રોસેસ આપેલી હોય કે આમ કરો, ફલાણું કરો, પૂછડું કરો. ઇન શોર્ટ કે જે સેન્ટેન્સની શરૂઆત આજ્ઞાત ક્રિયાપદથી થઈ હોય. શેનાથી થઈ હોય? જે સેન્ટેન્સની શરૂઆત આજ્ઞાત ક્રિયાપદથી થઈ હોય એવા સેન્ટેન્સને શું કહેવામાં આવે છે? એવા સેન્ટેન્સને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે, શું? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. નહીં નીકળવામાં આવે. અરે વાહ, ક્યાં બાત હે. ગુડ ગર્લ. તો બાકી ગુડ ગર્લ ये ના યાર, બહુ ડાય है, ખરેખર બહુ ડાય છે. आसान रास्ता यूं ही नहीं मिलता, आसान रास्ता यूं ही नहीं मिलता. हम तो इंसान ठहरे, हमें भी नहीं मिलता, हमें संघर्ष करना पड़ता है. क्योंकि रास्ते पे पड़े हुए पत्थर को तब तक नहीं बुझा जाता जब तक उस पर हथौड़े से प्रहार नहीं होता, उसके बाद उससे पूजा जाता है. तो हम तो ठहरे इंसान, हमें भी संघर्ष करना होगा, हमें भी सक्सेस का जो भी रास्ता है उस रास्ते में से गुजरना होगा. एक प्रोसेस करनी होगी कुछ सीखने के लिए, कुछ बनने के लिए. ચાલો આગળ જઈએ. લો પ્રોસેસ આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એન્ડ નાઇસટાઇઝ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસટાઇઝમાં કન્ફ્યુઝન કરે એવો બીજો ફંક્શન ટાઈપ છે ઇમોશન. હા, આમાં પણ કન્ફ્યુઝ કરે, પ્રોસેસમાં કન્ફ્યુઝ કરે એવી કોઈ વસ્તુ નથી. પણ પ્લેઝન્ટ્રી અને નાઇસટાઇઝના ઓપ્શનમાં એમની ઓપોઝિટમાં આવે છે ઇમોશન. ઇમોશન કોને કહીએ? હો, હર્ટ થાય તો તમે રડતા હોય ને, ક્રાય, રડી રહ્યા છો. હાઉ સેડ, હુર્રા, અલ્લાસ. ઓ આ જે વર્ડ છે એ વર્ડ શું દર્શાવે છે? ઇમોશન દર્શાવે છે. નાઇસટાઇઝ કોને કહેવાય? જ્યારે આપણાથી કોઈને હર્ટ થયું છે ત્યારે આપણે એમને કહીએ પ્લીઝ એપોલોજાઇઝ મી, અથવા તો પ્લીઝ ગીવ મી એપોલોજી, મને માફી આપો, આઈ એમ સોરી. યાર આવી રીતે જ્યારે આપણે કોઈને નાઇસટાઇઝ શેર કરીએ છીએ, કોઈ ફોર્માલિટી વર્ડ યુઝ કરીએ છીએ, ત્યારે આપણે કહી શકીએ પ્લેઝન્ટ્રીઝ ઓર નાઇસટાઇઝ. અને જ્યારે ભાવ હોય અને એ ભાવમાં કોઈ અવાજ નીકળે છે, ઈ છી, યાર, આ જે વર્ડ છે એ વર્ડને શું કહેવાશે? ઇમોશન કહેવાશે. અને આવું સેન્ટેન્સમાં આપ્યું હોય ત્યારે એ સેન્ટેન્સને કહેવાય ડિસ્ક્રાઇબિંગ ઇમોશન. પરંતુ એની જગ્યાએ આઈ એમ ફાઇન, થેન્ક યુ, નાઇસ ટુ મીટ યુ, કોંગ્રેચ્યુલેશન, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, આ જે વર્ડ છે એ વર્ડ તમને શું કહે છે? પ્લેઝન્ટ્રીઝ કહે છે ઓર નાઇસટાઇઝ કહે છે.
ત્યાર પછીનું ફંક્શન જોઈએ, ઇન્ક્વાયરી એઝ અ નેચર એન્ડ સિકિંગ ઇન્ફોર્મેશન બોથ આર સિમિલર ફંક્શન એન્ડ બોથ ડેફિનેશન હાવ સેમ મિનિંગ. બંને ડેફિનેશનનો સેમ મિનિંગ છે, સેમ એમનો અર્થ છે. અહીંયા તમને આપ્યું છે ઇન્ક્વાયરી એઝ અ નેચર મતલબ કે કોઈના સ્વભાવ વિશે ઇન્ક્વાયરી કરવી, અને અહીંયા ઇન્ક્વાયરી એઝ અ નેચર મતલબ કે ખાલી એવું નહીં કે વ્યક્તિના સ્વભાવની વાત થાય છે. આ પ્રકૃતિ, સમગ્ર વસ્તુ, સમગ્ર સર્જન, સમગ્ર જીવસૃષ્ટિ જે છે, જીવસૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિ, એમના વિશેની જ્યારે પૂછપરછ થાય છે ત્યારે કોનો ઉપયોગ થાય છે? ઇન્ક્વાયરી એઝ અ નેચરનો. ઇન શોર્ટ કે જે સેન્ટેન્સની પછી ક્વેશ્ચન માર્ક આવે છે એ સેન્ટેન્સને શું કહેવાશે? ઇન્ક્વાયરી એઝ અ નેચર કહેવાશે. આગળ હવે તમે યાદ કરો કે જે પ્રશ્નની શરૂઆત હાઉ લોંગથી થઈ હોય એને શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. તો એ સેન્ટેન્સ એમાં પણ આવે અને એ સેન્ટેન્સ અહીંયા પણ આવે. કેમ? કારણ કે એની પાસે ક્વેશ્ચન માર્કની નિશાની છે. ત્યારબાદ બીજું તમે ફંક્શન જોયું પોઈન્ટ ઓફ ટાઈમ. એ પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ વેનથી જે પ્રશ્નની શરૂઆત થઈ હોય એને શું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. હવે એ સેન્ટેન્સને બીજું તમે શું કહી શકો? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ અ નેચર. કેમ? કારણ કે એમની પાસે પ્રશ્નાચિહ્નની નિશાની છે. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. પાસ્ટ ઇવેન્ટ એવું દરેક સેન્ટેન્સ કે જે ભૂતકાળમાં લખાયેલું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, આવી રીતે લખાયેલું છે ત્યારે એને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ચાલો ક્લિયર અહીંયા સુધી? મેમ તમે સાયકોને કેમ હર્ટ કર્યો? સોરી યાર, તમે એમને સાયકો નહીં કહો. અને ફર્સ્ટ ઓફ ઓલ સાયકોની સ્પેલિંગ આવે PSY થી શરૂઆત થાય, પીથી મતલબ એમની શરૂઆત થાય. સાયકો જે છે એ ક્યારેય હર્ટ નથી થતા, એ હંમેશા એમના સાયકોમાં બિઝી હોય છે, એટલે એમને સાયકો ન કહો. ઇઝ નોટ સાયકો, ઇઝ અ સ્ટુડન્ટ, ઇઝ અ બબ્બર શેર, ઇઝ અ સન ઓફ હિઝ મધર ઓર ફાધર. બસ આટલું કહી દો, બાકીનું વધારે એ સમજી ગયો કે પોતે શું છે, હે ને? હા, મેમ તમે જમતા નથી. મેમ જમે છે ને એટલે જ અહીંયા તમારી સામે છે. હા મેમ પતલા જ છે યાર, ફિટ છે, અને ફિટ કહેવાય યાર, પતલા થઈ ગયા એવું કહેવાય યાર, ઇજ્જત જ નહીં. તમે ઓલા સિરિયલમાં હીરો હિરોઈન પતલી હોય તો તમે એને જઈને કેમ નથી કહેતા? જાઓ ત્યાં જઈને કોમેન્ટ કરો, અહીંયા જઈને યાર મેમની હા એમ કહેવાય મેમ ફિટ છે એમ કહેવાય, પોઝિટિવમાં લેવાય યાર. સોસાયટીની જેમ સલાહ આપ્યા કરો છો, સલાહ નહીં સકાર દો. નહીં, આ સેન્ટેન્સને આપણે ભૂલી જ જઈએ. આ સેન્ટેન્સ જૂનું થઈ ગયું, ઓલ્ડ થઈ ગયું. એની જગ્યાએ આપણે કંઈક નવું કરીએ કે ડોન્ટ બી અ સોસાયટી, બી અ લેજેન્ડ. સોસાયટી નહીં બનો, લેજેન્ડ બનો. યુ આર લેજેન્ડ લાઈક મિસ્ટર બીન. મિસ્ટર બીન એક વખત લૂઝર હતા, પછી એ કહેતા હતા કે લૂઝર દરેક વ્યક્તિ હોય છે, દરેક વ્યક્તિ હોય છે. અંબાણી પણ લૂઝર હતા, મોદી પણ લૂઝર હતો, જે પણ અમીર થયા એ પણ લૂઝર હતા, હું પણ લૂઝર હતો. પણ આ જે લાઈફ છે, લાઈફ દરેક લૂઝર વ્યક્તિઓને એક લેજેન્ડ બનવાનો મોકો આપે છે, એમને એક લેજેન્ડ બનવાનો ચાન્સ આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે. લે તો ઠીક છે, નહીં તો સ્વાહા. રામ નામ સત્ય હૈ. ચાલો હવે આપણે આગળ જઈએ, નેક્સ્ટ ફંક્શન જોઈએ. ત્યાર પછી આવે છે તમારી સામે શોવિંગ કોન્ટ્રાસ્ટ, મતલબ કે વિરોધાભાસ દર્શાવતા શબ્દ. તો એવા ઘણા બધા વિરોધાભાસ દર્શાવતા શબ્દ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક્ઝામ્પલમાં આપ્યું છે બટ હી વર્ક હાર્ડ બટ ફેલ ઇન ધ એક્ઝામ. તેણે સખત મહેનત કરી છતાં પણ તેણી એક્ઝામમાં ફેલ થઈ. ઇટ વોઝ રેનિંગ હેવીલી યેટ શી વેન્ટ ટુ ઓફિસ. બહુ ભારે વરસાદ પડતો હતો છતાં પણ તેણી ઓફિસે ગઈ. તો છતાં પણ જ્યારે સેન્ટેન્સમાં આવે છે, જ્યાં છતાં પણ આવે છે અથવા તો પણ આવે છે, ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ કહેવાશે. એ સેન્ટેન્સ જે છે એ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. દેન ધો એ પણ છતાં પણમાં આવે, ઓલ્ધો પણ છતાં પણમાં આવે. જરૂરી નથી કે ધો એ વાક્યની શરૂઆતમાં આપ્યું હોય, ઓલ્ધો પણ વાક્યની શરૂઆતમાં આપ્યું હોય. ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આ જે પણ શબ્દ છે એ શબ્દ પણ શું દર્શાવે છે? છતાં પણ દર્શાવે છે. તો કયા કયા શબ્દ આવે છે? બટ, યેટ, સ્ટીલ તો રહી ગયું. હજી આમાં સ્ટીલ જે છે એ સ્ટીલ કીવર્ડ તરીકે તમે યાદ રાખી લો કે સ્ટીલ છે, બટ છે, યેટ છે, એન્ડ
બીજું શું આવતું હતું? ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ, ધો, અલ્ધો. આ જે શબ્દ છે એ શબ્દ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. તો આ થઈ ગયું તમારું શોવિંગ કોન્ટ્રાસ્ટ. ત્યાર પછી આપણે સમજીએ અલ્ટરનેટિવ એન્ડ ગિવિંગ ચોઇસ. અલ્ટરનેટિવ મતલબ શું થાય? અલ્ટરનેટિવ મતલબ કે અલ્ટર થવું. અલ્ટરનેટિવ મતલબ કે વિકલ્પ આપણને મળવો, એમાં અલ્ટરેશન આવવું, વિકલ્પ આવવો, ચોઇસ આવવું, પસંદગી આવી, ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાય છે? શોવિંગ અલ્ટરનેટિવ અથવા તો ગિવિંગ ચોઇસ કહેવાય છે, કે જ્યાં તમને ચોઇસ આપવામાં આવે છે એવા સેન્ટેન્સને કહેશો તમે અલ્ટરનેટિવ અથવા તો ચોઇસ. અહીંયા તમારી પાસે માત્ર 2 જ ઓપ્શન આપેલા છે, ઓર અને બીજું તમને આપ્યું છે આઈધર ઓર. પણ એ સિવાયના બીજા કયા કયા છે એ યાદ રાખતા જાઓ. ઓર છે, ત્યારબાદ અધરવાઇઝ છે, ત્યારબાદ આઈધર ઓર છે, નાઈધર નોર છે, વુડ રાધર દેન છે, રાધર દેન વાળો જે આવે ને પોઈન્ટ, એ પણ શેમાં આવશે? અલ્ટરનેટિવમાં આવશે, ચોઇસમાં આવશે. દેન ત્યાર પછી આપણે જોઈએ શોવિંગ રીઝન. રીઝન મતલબ કે કારણ દર્શક શબ્દ. જે રીઝન આપતા હોય, કારણ આપતા હોય એવા શબ્દ તો રીઝન કોણ આપે છે? બીકોઝ આપે છે. ક્યારેક ક્યારેક એઝ જે છે એ પણ એક રીઝન તરીકે વર્ક કરે છે, અને ક્યારેક ક્યારેક ફોર શબ્દ, એઝ તો રીઝન તરીકે વર્ક કરે છે અને ફોર પણ રીઝન તરીકે વર્ક કરે છે. દેન બીકોઝ, બીકોઝ ઓફ, નોટ ઓનલી બીકોઝ, બીકોઝ ઓફ. દેન અધર વર્ડ ઇઝ ડ્યુ ટુ, ના કારણે, ડ્યુ ટુ પણ એટલે પણ શું થાય? ના કારણે થાય. ત્યારબાદ બીજું કોઈ આવે છે? કોઈ ડ્યુ ટુ, ના ટુ, બસ. બીજા જે છે તમારે 12મા ધોરણમાં આવશે, એ કંઈક એકાઉન્ટિંગ ઓફ છે, કે ભાઈ એમના મત મુજબ અથવા તો એ કારણથી, એમના અહેવાલ પ્રમાણે, એમના મત મુજબ, ત્યારે એ પોઈન્ટ જે છે એ તમારે 12થમાં આવશે. અત્યારે તમે માત્ર એટલા શબ્દ યાદ રાખો: ફોર, એઝ એન્ડ ડ્યુ ટુ, બીકોઝ, બીકોઝ ઓફ એન્ડ એઝ. ઓકે, ડન? ક્લિયર અહીંયા સુધી? રાજપૂત તું મી થતો ઈ જ છે ને? રાજપૂત કહી દે ને, ઈ જ છે ને તું? વિરોધાભાસ મતલબ કે વિરોધમાં, મતલબ કે તમે હાર્ડ વર્કિંગ કરી હોય છતાં પણ રિઝલ્ટ ન આવ્યું હોય. હાર્ડ વર્કિંગ કરી, રિઝલ્ટ ન આવ્યું. તમે મેકઅપ કર્યો પણ તમે ધોળા થયા નહીં, બરાબર? મોઢું ધોયું છતાં પણ તમે ધોળા થયા નહીં. વાળ કપાવ્યા છતાં પણ ટૂંકા થયા નહીં, બરાબર? તમે ત્યાં ઝડપથી દોડ્યા પણ છતાં પણ તમે બસ પકડી ન શક્યા. છત્રી લઈને આવ્યા છતાં પણ તમે પલ્લી ગયા. તો આ વિરોધાભાસ થયો. ઓકે, ગુડ ગર્લ. ઇંગ્લિશ શીખવા માટે સેલ્ફ સિવાય તો બીજો કોઈ સેલ્ફ પાર્ટનર નથી કે ઇંગ્લિશ શીખવા. ઇંગ્લિશ શીખવું હોય તો તમારે 1 થી 12 ધોરણની જેટલી પણ ઇંગ્લિશની બુક આવે છે એ બુકની સ્ટડી અત્યારથી જ શરૂ કરી દો. મેમ એટલું બધું? ચલો એટલું બધું નથી કરવું તો 9, 10, 11, 12 આ 4 ધોરણની ઇંગ્લિશની બુકને રીડ કરવાની શરૂઆત કરી દો. યાર આ ખાવાની વસ્તુ નથી કે તમે ભાષાને 21 દિવસમાં, 60 દિવસમાં શીખી જાઓ. એના માટે તમારે 1 વર્ષ પણ કાઢવું પડે શીખવા માટે, પરફેક્ટ શીખવા માટે. હા, વાતચીત કરવા માટે તમે નોર્મલી કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવા ઈચ્છતા હોય તો એનું ઇંગ્લિશ શીખવું હોય તો તમે એ ઇંગ્લિશ, નો ડાઉટ કે તમે 60 દિવસમાં ઇંગ્લિશ શીખી જાઓ. પરંતુ તમારે એકદમ કહેવાય ને કે નેશનલ લેવલ પર તમારે ઇંગ્લિશ શીખવું હોય તો એમના માટે તમારે તમારા થોડા વર્ષ તો આપવા જ પડે. પછી તમને કોઈ કહેતું હોય કે 21 દિવસમાં તમે શીખી જશો, 10 દિવસમાં તમે શીખી જશો, 60 દિવસમાં શીખી જશો, ઇટ ઇઝ નોટ પોસિબલ. બિલકુલ પોસિબલ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ચાલો ત્યાર પછી જોઈએ શોવિંગ રીઝન. રીઝન મતલબ કે કારણ દર્શક શબ્દ. ચાલો અહીંયા સુધી ક્લિયર? હા યહી રસ્તા હૈ તેરા. થેન્ક યુ સો મચ મેમ, વેલકમ. ચાલો ત્યાર પછી આગળ જઈએ. શોવિંગ રિઝલ્ટ મતલબ કે પરિણામ દર્શક શબ્દ હોય ત્યારે, અને પરિણામ દર્શક શબ્દ માટે વપરાય સો અને ધેરફોર. રિઝલ્ટ માટે કયા કયા આવતા હતા? બટ આવતું હતું, યેટ આવતું. આ બંને અલગ અલગ યાદ રાખજો. રિઝલ્ટ માટે આવતું હતું યેટ, બટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ. હવે આપણે રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટમાં કયા કયા આવે છે? સો આવે છે અને ધેરફોર આવે છે, કે જે શું દર્શાવે છે? રિઝલ્ટ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે. ત્યાર પછી રિક્વેસ્ટની આપણે વાત કરીએ કે રિક્વેસ્ટ મતલબ કે વિનંતી કરવા માટે કયા કયા શબ્દો છે? તો વિનંતી કરવા માટે અહીંયા તમારી સામે છે વુડ, વિલ, મે અને માઇટ. આ 4 શબ્દ જે છે શેના માટે ઉપયોગ થાય છે? રિક્વેસ્ટ માટે ઉપયોગ થાય છે. મેકિંગ રિક્વેસ્ટ, કોઈને વિનંતી કરવી છે. એ સિવાયનો બીજો એક શબ્દ છે પ્લીઝ.
પ્લીઝ જે છે એ પણ શેના માટે વપરાય છે? રિક્વેસ્ટ માટે વપરાય છે. તો કેટલા વર્ડ થયા તમારી પાસે? વુડ, વિલ, મી અને માઇટ. માઇટ અહીંયા તમારી સામે નથી, પણ આ જે શબ્દ છે ક્યાં જતું રહ્યું યાર? આવતી રહે અહીંયા પાછું. મે, વુડ, વિલ, શુડ, પ્લીઝ, કાઇન્ડલી. આ જે શબ્દ છે એ શબ્દ શેના માટે યુઝ થાય છે? રિક્વેસ્ટ માટે યુઝ થાય છે. યાદ રાખજો, કી પોઈન્ટ યાદ રાખજો, શબ્દોને યાદ રાખજો કે કયા શબ્દનો ઉપયોગ શા માટે થાય છે. દેન આવે છે એબિલિટી. એબિલિટી દર્શાવવા માટે કેન અને કુડનો યુઝ થાય છે. દેન આવે છે પોસિબિલિટી. પોસિબિલિટી માટે મે અને માઇટ છે. પોસિબિલિટી મતલબ કે શું થશે? સંભાવના થશે, બરાબર. પોસિબિલિટી મતલબ કે સંભાવના. અહીંયા તમને માઇટ આપ્યું છે, એકચ્યુઅલીમાં ખાલી મે જ આવે. માઇટ તો તમને એમ કહેવા માટે છે કે માઇટનો યુઝ પણ તમે પોસિબિલિટીમાં કરી શકો, પણ એનો યુઝ કરવાની જે મેથડ છે એ મેથડમાં થોડોક ફરક આવી જાય. મેનો યુઝ તમે ક્યારે કરી શકો? જ્યારે તમને આગળનું સેન્ટેન્સ પ્રેઝન્ટ ફોર્મમાં આપ્યું છે ત્યારે. માઇટનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે આગળનું સેન્ટેન્સ પાસ્ટ ફોર્મમાં આપ્યું છે ત્યારે માઇટનો ઉપયોગ થશે. હવે ઇઝ જે છે એ પ્રેઝન્ટ ફોર્મ છે અને પ્રેઝન્ટ ફોર્મ હોવાથી આપણે મેનો યુઝ કરીશું. ત્યારબાદ ઇઝની જગ્યાએ જો આપણને વોઝ આપ્યું હોય તો આપણે શેનો ઉપયોગ કરવાના? માઇટનો ઉપયોગ કરવાનો. અને એમનો પણ ઉપયોગ ક્યારે કરવાના? જ્યારે આપણને એમ કીધું હોય કે પોસિબિલિટી તમારે શો કરવાની છે ત્યારે આપણે મે અને માઇટનો યુઝ કરીશું. સેમ એ જ રૂલ ક્યાં ફોલો થાય છે? કેન અને કુડમાં ફોલો થાય છે. પ્રેઝન્ટ હોય તો કેન, પાસ્ટ હોય તો કુડ. ત્યારબાદ કન્ડિશન મતલબ કે શરત દર્શાવવા માટે ઇફનો તો ઉપયોગ થાય જ છે, સાથે સાથે અનલેસનો પણ ઉપયોગ થાય છે કે જે શું દર્શાવે છે? શરત દર્શાવે છે. કન્ડિશન અને કોન્ટ્રાસ્ટ બંને અલગ અલગ છે. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ માટે વપરાય અને શરત જે છે એ શરત છે કે જો આમ કર્યું તો આમ થશે. જો તો દર્શાવતો શબ્દ હોવાથી એને શું કહેવાય? કન્ડિશન કહેવાય. ઇફ યુ વિલ રન એટ ધીસ સ્પીડ, જો તમે આ ઝડપે દોડશો, યુ વિલ શ્યોર વિન ધ રેસ, તમે ચોક્કસ રેસને જીતી જશો. તો જો તમે દોડશો તો તમે જીતશો. તો આ શું થઈ? શરત થઈ. જો તો જે છે એ શરત થાય છે અને જો તો પર તમે એક ગેમ પણ રમી ગયા હશો, રાઈટ? હા, ચાલો અહીંયા સુધી ક્વેશ્ચન કોઈને નથી ને? ચાલો, તો હવે આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ. બહુ ભણી લીધું આજના સેશનમાં આપણે. ઘણા બધા ઓલમોસ્ટ જે ફંક્શન છે એ ફંક્શનને પણ આપણે ક્લિયર કરી લીધા અને જે 3 ક્વેશ્ચનની મેં વાત કરી હતી એ 3 ક્વેશ્ચન એક્ઝામમાં તમારે આ રીતે પૂછાશે. મેક ધ ફોલોવિંગ ઓબ્જેક્ટિવ આવશે, ત્યારબાદ રિસ્પોન્ડ ધ ફંક્શન એ પણ તમારે ઓબ્જેક્ટિવ આવશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે ઓબ્જેક્ટિવ હવે આવશે ને. જો એ હતું 2021માં, એ હતું 2020માં, પણ હવે 2022માં તમારે આ ક્વેશ્ચનને જાતે કમ્પ્લીટ કરવાનો રહેશે. ધેર ઇઝ નો MCQ. ત્યાં તમને કોઈ MCQ મળશે નહીં. ચાલો, તો આટલી ઇન્ફોર્મેશન સાથે આપણે આજનો સેશન કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે આજના સેશનમાં જે પણ આપણે ફંક્શન જોયા વિથ એક્ઝામ્પલ, વિથ થિયરી, જે પણ આપણે એમને સમજ્યા, એમના જે પણ ડિફરન્ટ જોયા એ ડિફરન્ટને આઈ હોપ કે તમે સારી રીતે સમજ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. એન્ડ 2 days ટુ ગો, બરાબર. માત્ર 2 દિવસ છે કે આપણો 15મી ઓગસ્ટ આવવા જઈ રહી છે, સ્વતંત્રતાનો દિવસ આવવા જઈ રહ્યો છે. ચાલો, તો સ્વતંત્રતા દિવસની આપ સૌને એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.